1977માં મેં એક બહુ સરસ કાવ્ય બનાવ્યું હતું. એક પ્રશ્ન પૂછ્યો હતો, કહો તો સૂરજ શું જમતો? કહો તો સૂરજ શું જમતો? નભને જંગલ હરણા ચરતો, અંધારાના બુક્કા ભરતો, ફૂલ પત્તીમાં ઝાકળ જમતો, દરિયાને તો ખૂબે ખૂબે ઘટઘટ પીતો રહેતો. કહો તો સૂરજ શું જમતો? કપડામાંથી ભીનપ જમતો, આલા લીલા પાપડ જમતો, સીમ મહીથી છાણા જમતો, કેરી પરથી લીલી લીલી ખટાશ ખાતો ફરતો. કહો તો સૂરજ શું જમતો? સારું જમતો, ભૂંડું જમતો, કાઠું જમતો, પોચું જમતો, આવું જમતો, તેવું જમતો, તડકે નાખ્યા અનાજમાંથી ઈયળ ધનેડા જમતો. કહો તો સૂરજ શું જમતો? કે છે મેલે ઊંટ આંકડો, કહું છું સૂરજ મેલે કાંકરો. અડહું આંબલી કોપરા કાચલી સઘળું ખાતો રહેતો, તો એ ઓડકાર ના ખાતો. કહો તો સૂરજ શું જમતો? આજે ચરતો, કાલે ચરતો, સવાર ચરતો, બપોર ચરતો, રોંઢે ચરતો, સાંજે ચરતો, રાતે અહીંથી હાંકો તો એ બીજે જઈને ચરતો. કહો તો સૂરજ શું જમતો? એવું જમતો, એવું જમતો, ભૂખડી બારસ ખૂબ ગળચતો, 30 દીને 8 પોરે ખાવામાંથી ઉકલે નહીં તો નિંદર ક્યાંથી કરતો. કહો તો સૂરજ શું જમતો? હવે જુઓ છેલ્લો અંતરો. કાલનો દાડો, આજનો દાડો, મારો દાડો, તારો દાડો, આનો દાડો, તેનો દાડો, નીતે સૌના આયુમાંથી એક એક દાડો ચરતો. સૂરજ નીતે સૌના આયુમાંથી એક એક દાડો ચરતો. આવજો.